વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદનું આજે નવું નામકરણ થયું છે અને મયુરભાઈ, નિલેશભાઈ કાયમ મારા સંપર્કમાં રહેતા હોય છે અને મને આનંદ થાય છે કે આવા કાર્યક્રમો ધર્મ પ્રચારના થવા જ જોઈએ. હું વધારે તો નહીં કહું, પણ ક્યારેક મને એવા ઇન્સિડન્ટ થાય કે આપણા ભગવાન વિશ્વકર્મા એ આપણા ઈષ્ટદેવ છે, મતલબ કે આપણા પિતાજી તુલ્ય કહેવાય. તો કોઈ પણ વ્યક્તિનો પરિચય અથવા કોઈ પણ વ્યક્તિની આઈડેન્ટિટી એના ફાધરના નામથી થાય. તો આપણા વિશ્વકર્મા દાદાને વધારેમાં વધારે કેવી રીતે અમે વિશ્વકર્મા વંશજ છીએ આવું કહેવા માટે હું કાયમ, મને જ્યારે જ્યારે અતિથિ વિશેષ તરીકે ક્યારેક કાર્યક્રમોમાં વિશ્વકર્મા વંશજમાં બોલાવવામાં આવે છે ને, ત્યારે હું કાયમ કહેતી હોઉં છું કે આપણા વિશ્વકર્મા સમાજ છે ને એ બહુ મોટો સમાજ છે. સંગઠિત થવું અઘરી બાબત તો છે જ. આટલા બધા 5 પુત્રોના પરિવારોને સાથે લઈને સંગઠિત થવું બહુ અઘરું છે. પણ હું કાયમ કહું કે ફોર એક્ઝામ્પલ, દરેકના વ્હીકલ ઉપર વિશ્વકર્માનું એક સ્ટીકર મારેલું હોય તો ગાડી રસ્તામાંથી આમ પસાર થતી હોય ને તો એ કેવો ભાવ થાય કે આ મારા વાળા છે, થાય ને? તો હું કાયમ કહું, મને પાટણ વાળા, મેવાડા સુથાર સમાજ વાળા અને અવારનવાર આ બધા મને બોલાવતા હોય છે, ત્યારે મારી કાયમ આ એક રજૂઆત રહેતી હોય છે કે પોતાના ઘરના દરેક વ્હીકલ ઉપર એક વિશ્વકર્માનું સ્ટીકર મારો, જેથી રસ્તામાં ક્યાંય પણ કઈ તકલીફ પડે ને તો ખબર પડે કે આ તો આપણા વાળા છે. તો એને કેવી રીતે હેલ્પ કરવી, કારણ કે નથી સમજાતું ને ત્યારે એક્સિડન્ટ થયો હોય ને તો આપણે આંખ આડા કાન કરીને જતા રહેતા હોઈએ છીએ. જ્યારે એક વિશ્વકર્માને નંબર પ્લેટ ઉપર એને સ્ટીકર મારેલું હોય ને તો ખબર પડે કે તો આપણા વાળા છે, ઉભા રહો, શું મદદની જરૂર છે. ધર્મનો પ્રચાર અને આપણા ઈષ્ટનો પ્રચાર એ આપણી જવાબદારી છે. તો મારી હૃદયપૂર્વક હંમેશા એક સૂચના રહી છે કે ભાઈ આવું એક કાર્યક્રમ કરવામાં આવે તો આપણા વાળા છે એને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર પડે નહીં. બહેને કીધું એમ કે હું એસ્ટ્રોલોજી, વાસ્તુ સાથે સંકળાયેલી વ્યક્તિ છું, એટલે જ્યારે હું વાસ્તુ વિઝિટમાં જાઉં ને તો પણ હું સૌથી પહેલા ભગવાન વિશ્વકર્માનો ફોટો મુકાવડાવું. બીજી બધી દિશા અને દશાના રેમેડીઝ પછી કરાવવાના, પણ સૌથી પહેલા એમને કહેવાનું કે તમારા પૂજાના ઘરમાં એક વિશ્વકર્મા ભગવાનની છબી તમારે પરમેનન્ટ રાખવી જોઈએ. તો ધર્મનો પ્રચાર અને આપણા ઈષ્ટનો પ્રચાર એ ફક્ત અને ફક્ત આપણી પોતાની જિમ્મેદારી છે. તો જ્યારે મોકો મળે ને ત્યારે હું એ મોકો ક્યારે પણ નથી છોડતી કે ભગવાન વિશ્વકર્માનો પ્રચાર પ્રસાર કરવાનું ચૂકતી હોઉં. થોડુંક કૈલાસ પર જઉં છું. કૈલાસ માનસરોવર યાત્રાનું અમારું એક ગેધરિંગ હતું ઘણા વર્ષો પહેલા. આખા ઇન્ડિયામાંથી બધા લોકો આવ્યા હતા. 2000 થી વધારે યાત્રીઓ આવ્યા હતા અને આખા પ્રોગ્રામનું એન્કરિંગ મને સોંપવામાં આવ્યું હતું. તો ટોટલી હિન્દીમાં એન્કરિંગ હતું. બહારના લોકો વધારે હતા ગુજરાત કરતા. એટલે મને એક એવું થયું કે માઉન્ટ કૈલાસ જે છે એ વર્લ્ડનું સેન્ટર પોઈન્ટ છે. તો ભગવાન વિશ્વકર્મા જે છે ને એ દેવોના આર્કિટેક્ટ છે. તો મેં પૂછ્યું
પૂછ્યું સહજ રીતે. મને એમ હતું અત્યાર સુધી કે બધાને ખબર હશે, એટલે મેં એઝ અ એન્કર તરીકે પૂછ્યું કે આપણે કૈલાસ યાત્રા ઘણી વખત ઘણા બધા લોકોએ કરી હશે, કારણ કે બધા કૈલાસ યાત્રીઓ જ ભેગા થયા હતા ને. તો ઘણાએ 2 વાર કર્યું હતું, ઘણાએ 4 વાર યાત્રા કરી હતી, બધું હતું. એટલે પછી મેં એમને પૂછ્યું કે તમે 2 વાર યાત્રા કરી, તમે 4 વાર યાત્રા કરી, તો તમને એના ફાઉન્ડર કોણ છે એ ખબર છે? તો સાહેબ એક હાથ ઊંચો ના થયો. ત્યારે મેં નક્કી કર્યું કે હવે જ્યારે કૈલાસની વાત કરવાની આવે ને, ત્યારે હંમેશા ભગવાન વિશ્વકર્માને પહેલા યાદ કરવાના અને પછી કૈલાસની અને મહાદેવની વાત કરવાની. કારણ કે આપણા ઈષ્ટ એ શું હતા અને શું કરતા હતા એની જાણકારી પબ્લિકને આપવાની આજના જમાનામાં આપણી જિમ્મેદારી બને છે. અને ત્યારે મેં એમને કહ્યું હતું કે માઉન્ટ કૈલાસની રચના ભગવાન વિશ્વકર્માએ કરી હતી. ત્યારે બધાને ખબર પડી કે આપણે જે મહાદેવને દેવોના દેવ મહાદેવ છે એ કઈ નાની સૂની વાત નથી. અને એમની આવાસની રચના જ્યારે ભગવાન વિશ્વકર્માએ કરી હોય અને એ વસ્તુ જ્યારે આપણે બોલવામાં ચૂક થઈ જાય ને, તો એ વધારે ગિલ્ટી ફીલ સૌથી વધારે મને થાય. જ્યારે મારી કૈલાસની મીટિંગ હું કરું ને, તો સૌથી પહેલા ભગવાન વિશ્વકર્માની જય બોલાવવાની. તો કહેવાનો મતલબ મારો એટલો જ છે કે નિબંધ સ્પર્ધા, સાહિત્ય